તારીખ 5/7/2026ના રોજ સવારના સમયે પોલીસને જાણ મળી હતી કે વરસામેડી સોસાયટી વિસ્તારમાં એક શખ્સ હાથમાં તમંચો લઈને ગાળો આપી લોકોને મારી નાખવાની ધમકી આપી રહ્યો છે। માહિતી મળતા જ પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા, પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમાર તથા નાયબ પોલીસ અધિક્ષક MP ચૌધરીના માર્ગદર્શન હેઠળ અંજાર પોલીસ ઇન્સ્પેક્ટર HA જાડેજાના નેતૃત્વ હેઠળ પોલીસ ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી। પોલીસે સોસાયટીનો રહેણાંક વિસ્તાર ખાલી કરાવી સલામતીના પગલાં લીધા બાદ આરોપી મનોજ જગન્નાથ જાટવને કોર્ડન કરીને સલામત રીતે કાબૂમાં લીધો। આરોપી પાસેથી દેશી હાથ બનાવટનો તમંચો અને 5 જીવતા કારતીસ જપ્ત કરવામાં આવ્યા છે। આરોપી અગાઉ પણ દેશી બંદૂક તમંચા સંબંધિત ગુનાઓમાં ઝડપાઈ ચૂક્યો હોવાનું સામે આવ્યું છે। આરોપી વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। રિપોર્ટ બાય ભારતી માખીજાણી, અંજાર।